જેસર તાલુકાના બીલા ગામે મારામારી ધમકીના કેસમાં શખ્સને 2 વર્ષની કેદની સજા, માલણ નદીમાં બકરાને પાણી પીવડાવવા જતાં ઈજા કરી હતી। જેસર તાલુકાના બીલા ગામે મારામારી કરી ધમકી આપ્યાના કેસમાં જેસર કોર્ટ દ્વારા એક શખ્સને 2 વર્ષની કેદ સજા અને રોકડ રકમ દંડ ફટકાર્યો છે। જેસર તાલુકાના બીલા ગામે રહેતા આતુભાઈ કરશનભાઈ પરમાર નામના વ્યક્તિ તેમના બકરા લઈને ગામમાં આવેલ માલણ નદીમાં પાણી પીવડાવવા જતા હોય, જે વાત રાજુભાઈ માલાભાઈ ખીમાણીયા નામના શખ્સને ગમતી ન હોવાથી તેણે બોલાચાલી કરી આતુભાઈને માથાના ભાગે લાકડી મારી 3-4 ટાંકા લાવી તેમજ ડાબા હાથે ફ્રેક્ચર કરી ઈજાઓ પહોંચાડી અને ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। જે બનાવ અંગે આતુભાઈએ મોટા કુટવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન આ અંગેનો કેસ જેસર કોર્ટમાં ચાલતા સરકારી વકીલ પી.જે. મહેશ્વરીની દલીલો અને આધાર પુરાવાઓને ધ્યાનમાં રાખી ન્યાયાધીશે આરોપી રાજુ ખીમણીયાને કસૂરવાન ઠેરવી 2 વર્ષની કેદ તેમજ 10,000 રૂપિયાનો રોકડ દંડ ફટકાર્યો હતો।